આપણે પહેલા તો ભાઈ દિલથી તમને બધાને થેન્ક યુ કે મારા 5000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. ગર્લફ્રેન્ડ નો ફોટો સ્ટોરીમાં કેમ નથી મૂકતા? તો આપણી એક ફ્રેન્ડે સવાલ પૂછ્યો છે કે ફોર્ચ્યુનર તમારો બીજો લવ છે? પછી મારો ભાઈ વિવેક આવ્યો મારી જિંદગીમાં, પછી મારું અહીંયા ભાન ભૂલી ગયું. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે Q&A રાખ્યું હતું, એના સવાલોના જવાબ લઈને આવી ગયા છીએ આપણે. પહેલા તો ભાઈ દિલથી તમને બધાને થેન્ક યુ કે મારા 5000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. તો કાંઈ નહીં, વગર ટાઈમે આપણે સવાલ જે આવ્યા છે એના જવાબ આપી દેવી. બધા કરતા ઝાઝો સવાલ પૂછાતો હોય ને એવડો ઈ કે ભાઈ તમે ક્યાંથી છો? તો ભાઈ હું ગામ મોટા ઝીંઝુડાથી છું અને મારું નામ વિવેક છે. અને બીજો સવાલ કે તમારી નજરમાં તમારું બિગ ફેન કોણ છે? મારી નજરમાં મારું મોટો બિગ ફેન હોય ને તો ભાઈ મારા મમ્મી છે. કેમ કે અત્યાર સુધીમાં બધા કરતા ઝાઝો વિડીયો જોતા હોય ને તો એ મારા મમ્મી છે. ત્રીજો સવાલ કે તમે તમારી ગર્લફ્રેન્ડ નો ફોટો સ્ટોરીમાં કેમ નથી મૂકતા? તો ભાઈ મારે એને ખાલી એટલું કેવું છે, જેની એક હોય ને એ મૂકે. ભાઈ ચોથો સવાલ કે તમને જે મૂકીને વૈયા જશે એની વિશે તમારે શું કેવું છે? ભાઈ જેને મૂકીને જવાનું હતું એ લોકો તો વૈયા જશે, પણ જે હારે છે એને ખાલી એટલું કેવું છે કે એ ભાઈબંધ નહીં પણ ભાઈયું છે. તો ભાઈ એક ભાઈનો સવાલ હતો કે તમે પેલા વિડીયો બનાવતા તો તમે બંધ કેમ કરી દીધું? તો એ ભાઈ જે સપોર્ટ મળવો જોઈએ ને એ મળતો નહીં. પછી અમે થોડાક કામથી સુરત બાજુ આવ્યા તો અમારા ફ્રેન્ડ લોકોએ કીધું કે ભાઈ પાછા વિડીયો બનાવવાનું સલું કર્યું, મસ્તીમાં સલું કર્યું, મસ્તીમાં વ્યૂ આવવા મળ્યા, તો હવે થોડુંક સલું રાખશું. તો આપણી એક ફ્રેન્ડે સવાલ પૂછ્યો છે કે ફોર્ચ્યુનર તમારો બીજો લવ છે? તો પહેલો લવ કોણ છે? એ વાત ટોપ સિક્રેટ છે. એક ફ્રેન્ડનો સવાલ આવ્યો છે કે તમારે એક રીલ બનાવવામાં કેટલો ટાઈમ લાગે? અમારો ફ્રેન્ડ મૂડમાં હોય ને તો એ 2 થી 3 ટેકમાં બની જાય, અને જો મૂડમાં ન હોય તો 1 થી 2 કલાક લે. તો ભાઈ એક ભાઈનો સવાલ હતો કે તમે રીલમાં તમારા ફ્રેન્ડની આબરૂ કાઢો, એને ખોટું નથી લાગતું? તો ભાઈ તમે એના મોઢે સાંભળજો. અજયભાઈ આ બાજુ જાઓ તો પટમાં જરાક. તો હેલો ગાઈસ, તમે મને 2 વિડીયોમાં પહેલા જોયો હશે, ત્રીજા વિડીયોમાં આવી ગયો. એનો સવાલ તો આપણે પછી જવાબ દઈશું. એ પહેલા હું 2 શબ્દ કહેવા માંગુ છું કે હું છું એમ. પહેલા હું સુરત જ રહેતો, પણ પહેલા હું કામથી કામ જ રહેતો ને રાતે વહેલા હોઈ જતો. પછી મારો ભાઈ વિવેક આવ્યો મારી જિંદગીમાં, પછી મારું અહીંયા ભાન ભૂલી ગયું, બધા વૃત્તિ બંધ થઈ ગઈ. હવે રાતે 2-3 વાગી જાય, અલગ અચાનક જ પ્લાનિંગ, ક્યાં જાય, કઈ શું કરવાનું કાંઈ નક્કી જ નહીં. તો હવે તમારો સવાલ શું હતો? થોડાક વરા એવો હતો એટલે તમને કહી દઉં. આ એક ફ્રેન્ડનો સવાલ એવો હતો કે રીલમાં તમારી આબરૂ જાય, તમને ખોટું નથી લાગતું? એટલે આબરૂ છે જ ક્યાં? હું તો કદી જોઈએ જ મારી નજરમાં કે આબરૂ કરે છે કોણ મારી? તો ભાઈ એક ભાઈનો સવાલ હતો કે તમારી રીલમાં પહેલી વાર મિલિયનમાં વ્યૂ આવ્યાથી તમારું રિએક્શન કેવું હતું? હાલ તો ભાઈ બતાવી દે.